વડોદરામાં કેવલ પરિવાર દ્વારા શ્રી કેવલાનંદજી મહારાજની 111મી જન્મજયંતિ નિમિત્તે ભજનાંજલિ કાર્યક્રમ યોજાયો। સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા અમીન પાર્ટી પ્લોટ ખાતે કેવલ પરિવાર દ્વારા પરમ પૂજ્ય પરમહંસ સદગુરુ શ્રી કેવલાનંદજી મહારાજની 111મી જન્મજયંતિ નિમિત્તે એક દિવ્ય ભજનાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોમાં શ્રદ્ધા અને અસીમ આસ્થાનું કેન્દ્ર એવા શ્રી કેવલાનંદજી મહારાજની જન્મજયંતિના આ પાવન પ્રસંગે યોજાયેલા ભજન કીર્તનમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શ્રદ્ધાળુઓએ મહારાજશ્રીના મધુર ભજનો અને તેમના અમૂલ્ય ઉપદેશોનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આખોય પંડાલ સંતશ્રીના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। ભજનાંજલિ બાદ મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતીમાં પરમ પૂજ્ય જગદીશાનંદ મહારાજ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને રામાનુજ પાઠક સહિત કેવલ પરિવારના અનેક અગ્રણી મહાનુભાવો અને રાજકીય સામાજિક ક્ષેત્રની હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહી હતી। સંતો અને મહાનુભાવોની હાજરીમાં શ્રદ્ધાળુઓએ આસ્થાપૂર્વક આરતીનો લાભ લીધો હતો। સમગ્ર ભજનાંજલિ કાર્યક્રમ ખૂબ જ ભક્તિસભર અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયો હતો। પૂજ્ય કેવલાનંદ બાબાનો આજે 111મી જન્મ જયંતિ નિમિત્તે ગોત્રી સુભાનપુરા હાઈ ટેન્શન લાઇન ઉપરના અમીન પાર્ટી પ્લોટમાં સવારના 9:30 થી 12:30 દરમિયાન જન્મોત્સવ નિમિત્તે ભજનાંજલિ યોજવામાં આવી હતી। પૂજ્ય બાબાના વડોદરા, પંચમહાલ, ખેડા ડિસ્ટ્રિક્ટમાં અનેક ભક્તો છે। આ ભક્તો પૂજ્ય બાબાના તમામ ભક્તો બાબાને પ્રેમથી યાદ કરી જન્મ જયંતિના દિવસે બાબાના આશીષ લેવા માટે અત્રે પધારેલા છે અને ભજનાંજલિનો કાર્યક્રમ માણી રહ્યા છે। જગદીશાનંદજી પણ પધારે। અત્રે કપડવંજના પૂજ્ય જગદીશાનંદજી પણ, જેમના પૂજ્ય રંગ અવધૂત બાપજી તથા પૂજ્ય કેવલાનંદ બાપજીના આશીષ છે। એક પૂજ્ય જગદીશાનંદજી મહારાજ પણ અત્રે પધારેલા છે અને પૂજ્ય બાબા સાથેના પ્રસંગો તેઓ અત્યારે વર્ણવેલા છે।